ઉપર તાલુકા પંચાયત બરવાડા દ્વારા આયોજિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોય, આજનો સર્વપ્રથમ તો આ ત્રિવેણી કાર્યક્રમ કહી શકાય. અદ્ભુત ત્રિવેણી સંગમ, એક સાથે એક જ મંચ ઉપર સ્વદેશોત્સવ, તેની સાથે સાથે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા વિરલ વ્યક્તિઓનું સન્માન અને તેની સાથે સાથે અંગદાન જાગૃતિનો કાર્યક્રમ કરવો, એ બદલ ખોડીદાસભાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને સમગ્ર તાલુકા પંચાયતની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્રણેય જે વિષય છે એના વિશે થોડી વાત કરીશ, ખૂબ સમય થઈ ગયો છે. તો સર્વપ્રથમ તો આપણા શિક્ષણ પરિવારના જે સરસ્વતીના સાધકો દ્વારા જે એસઆઈઆરની શ્રેષ્ઠ કામગીરી કરી છે અને એ બદલ આપ લોકોએ શિક્ષણ જગતને જે સન્માન અને ગૌરવ અપાયું છે, એ બધા જ સારસ્વતોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે, કારણ કે આપણને બધાને ખબર છે કે જ્યારે સરની કામગીરી ચાલતી હતી ત્યારે અસંખ્ય વિષયો આવતા હતા. ત્યારે ધ્યાનમાં લીધા વગર આ વિકટ પરિસ્થિતિમાં પણ આપ સૌએ આટલી શ્રેષ્ઠ કામગીરી કરી, એ બદલ શિક્ષણ જગત વતી હું આપ સૌને બે હાથ જોડી અને નમ્ર વંદન કરું છું. જ્યારે સ્વદેશોત્સવની વાત થતી હોય ત્યારે એમાં પણ આપણે જોઈએ તો સ્વદેશોત્સવ એટલે શું? આ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ સરકારનો એજન્ડા નથી, પરંતુ આ તો એમાં પણ ત્રિવેણી સંગમ છે. સ્વદેશોત્સવ એટલે એવો ઉત્સવ જેમાં સ્વદેશી, સ્વાવલંબન અને સ્વાભિમાન, આ ત્રણ ગુણો, આ ત્રણ મૂલ્યો જેમાં સમાવેશ થયેલા છે. અને જેમ હમણાં સ્વદેશી કીટ આપી, એ કીટ બધા આપ સૌએ જે બનાવી, એ બધા જ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપનો જે આ પ્રયાસ છે એ ખૂબ સરાહનીય પ્રયાસ છે, કારણ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારત દેશ 2047માં સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે અહીંયા શિક્ષકો બધા બેઠા છો. અત્યાર સુધી આપણે વિદ્યાર્થીઓને શું શીખવતા કે આપણે વિશ્વના દેશોને બે ભાગમાં વિભાજિત કરીએ વિકાસને ધ્યાનમાં લઈને, તો એ બે ગ્રુપ કયા કહેવાય? ભારત એક એવો દેશ છે, વિકાસશીલ દેશ છે. આવું લગભગ 70-75 વર્ષ સુધી આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવતા હતા કે ભારત એક વિકાસશીલ દેશ છે, ભારત એક વિકાસશીલ દેશ છે. પરંતુ આટલા વર્ષોની આપણી સ્વતંત્રતા મળ્યા પછી પણ આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે આપણે હવે વિકાસશીલમાંથી એક ડગલું આગળ વધી અને વિકસિત દેશ બનાવવો છે? ત્યારે આપણને 2014માં જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વડાપ્રધાન પદના શપથ લીધા, ત્યારે લંડનનું એક ધ ગાર્ડિયન કરીને અખબાર છે, એના એડિટોરિયલ આર્ટિકલમાં લખ્યું હતું કે આજથી ભારત દેશમાં એક સુવર્ણ યુગની શરૂઆત થઈ રહી છે, જેમાં સ્વદેશી અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ અગ્રિમતામાં હશે. અને આપણે બધા એવા ભાગ્યશાળી છીએ કે આ સુવર્ણ યુગમાં જીવીએ છીએ. અને નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી ભારત દેશને 2047માં આ વિકસિત ભારત 2047 નું સૂત્ર આપ્યું છે અને સંકલ્પ લીધો છે. તો આપણી પાસે 2047 નું લક્ષ્ય નિશ્ચિત છે. 2047માં ભારત દેશને કેવો કરવો છે? બધા એકવાર જોરથી બોલો. ભારત દેશને 2047માં આપણે કેવો કરવો છે? વિકસિત ભારત કરવો છે. આપણી પાસે લક્ષ્ય નિશ્ચિત છે, આપણે ધ્યેય નિશ્ચિત છે કે મારે અહીંયા જવું છે, પરંતુ આપની પાસે
એ ધ્યેય સુધી પહોંચવા માટે એક રસ્તો તો હોવો જોઈએ કે નહીં? આપણે નક્કી કર્યું કે મારે દિલ્હી જવું છે, તો દિલ્હી સુધીનો રસ્તો કે હું કઈ ટ્રેન પકડીશ, કઈ બસ પકડીશ, તો આ વિકસિત ભારત બનાવવા માટેનો રસ્તો નરેન્દ્રભાઈ આપ્યો છે એ આત્મનિર્ભરતા છે. કે આત્મનિર્ભરના રસ્તે આપણે એ વિકસિત ભારત બનાવવાનું છે. આપણે લક્ષ્ય નક્કી થઈ ગયું, આપણને રસ્તો જડી ગયો છે, પરંતુ રસ્તો અને લક્ષ્ય સામે હોય તો લક્ષ્ય સુધી પહોંચી શકાય? પહોંચાય કે ના પહોંચાય? અઘરો પ્રશ્ન આવી ગયો. આપણે દિલ્હી જવું છે અને અહીંથી દિલ્હીનો રસ્તો છે, તો અહીં ઊભો રહું તો દિલ્હી પહોંચી જાઉં? મારે શું જોશે? મારે ટ્રેન જોશે, બસ જોશે, પ્લેન જોશે, મારે કોઈ સાધન તો જોશે ને, કે જે રસ્તા ઉપર લઈ અને મને મારા લક્ષ્ય ઉપર પહોંચાડે. ત્યારે વિકસિત ભારતના લક્ષ્યનો રસ્તો જે આત્મનિર્ભર છે, એ આત્મનિર્ભર ઉપર ચાલવા માટેનું કોઈ સાધન હોય તો એ સ્વદેશી સાધન છે. અને આપણે બધાએ આજથી સ્વદેશીના મંત્ર સાથે આપણે ભારત દેશને વિકસિત બનાવવાનું જે લક્ષ્ય છે, એમાં આપણે આપણા બધાનો ફાળો આપવાનો છે. તો બીજો પ્રશ્ન એ થાય કે સ્વદેશી એટલે શું? ઘણા બધા પ્રશ્ન કરતા હોય છે. તો જે વસ્તુમાં આપણા ભારત દેશના નાગરિકનો પરસેવો અને લોહી જેમાં વહેલું છે, જે બનાવટમાં, એ વસ્તુ એટલે સ્વદેશી. જે વસ્તુમાંથી ભારતની માટીની મહેક આવે છે, એ વસ્તુ એટલે સ્વદેશી. તો આપણે બધા જ લોકોએ એ સ્વદેશીનો આગ્રહ રાખી અને વિકસિત ભારત બનાવવામાં આપણું પોતાનું યોગદાન આપવાનું છે. આજે જો વાઇબ્રન્ટ ગુજરાતનું જે જિલ્લા સ્તરનું સમિતિ હતી, એમાં જુનાગઢ જઈને આવ્યો, તો આપણે વોકલ ફોર લોકલ એટલે જે આપણી સ્થાનિક બનાવટ છે એનું આપણે પ્રચાર પ્રસાર કરવાનો છે. અને લોકલ દ્વારા આપણે લોકલ ટુ ગ્લોબલ એટલે કે સ્થાનિક દ્વારા આપણે વિશ્વ સ્તરે જઈશું, એવું મને 100% આશા છે અને વિશ્વાસ છે. બીજો એક આજનો ખૂબ સરસ મજાનો જે વિષય છે એ અંગદાન. ત્યારે મને એક સુભાષિત યાદ આવે છે, અસતોમાં સત્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા મૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સુભાષિતનો અર્થ એ છે કે મને અસત્યથી સત્ય તરફ લઈ જા, મને અંધકાર રૂપી અજ્ઞાનતાથી પ્રકાશ રૂપી જ્ઞાન તરફ દોરી જા. અને છેલ્લે એવું કહે છે, મૃત્યુર્મા મૃતમ ગમય, મને મૃત્યુથી અમરતાની ઉપર લઈ જા. આ માત્ર શ્લોકમાં નથી, પરંતુ આજે સાબિત થયું છે. જે 5-7 લોકોએ અંગદાનના લોકો જે આવ્યા છે પરિવારના, એ લોકોના જે પરિવારના જે સભ્યએ જે અંગદાન કરી અને અન્ય લોકોને જીવન આપ્યું છે, ત્યારે આ બધા જ વ્યક્તિઓ અમર થઈ ગયા છે. એટલે સમુદ્ર મંથન વખતે આપણે અમૃત નીકળેલું હતું અને આપણને એવું કહેવાતું, પાઠમાં ભણાવતા કે અમૃત દ્વારા આપણે અમર થઈએ છીએ, પરંતુ આજે અંગદાન દ્વારા અમર થઈ જાય એવું આપણે બધાએ સ્વીકાર્યું. એટલે અંગદાન હું હંમેશા કહેતો હોઉં છું કે મૃત્યુ પહેલાનું જો શ્રેષ્ઠ દાન હોય તો એ દાન છે રક્તદાન, અને મૃત્યુ બાદ પછીનું શ્રેષ્ઠ દાન હોય તો એ અંગદાન છે. એટલે આપણે બધા જ લોકો, હું અહીંથી કહીશ, અંગદાન તમારે કહેવાનું શ્રેષ્ઠ દાન અથવા તમારે કહેવાનું મહાદાન. શું કહીશો? અંગદાન, અંગદાન, અંગદાન. અંગદાન વિશે દિલીપ દાદાએ આપણને ખૂબ સારી વાતો અને માર્ગદર્શન આપ્યું. પણ હું આવ્યા પહેલા દાદાએ શું વાત નથી કરી આપણી સમક્ષ મને ખ્યાલ નથી, પરંતુ છતાં પણ દાદાની અનુમતિ લઈ અને હું એક વાત કહેવા માંગુ છું. આપણે બહેનને હમણાં જે જોયા, અને બહેનને અમે પ્રશ્ન કર્યો કે હવે તમને કોઈ તકલીફ છે, જેમને કિડની, બેન તમારું નામ શું? ગુલાબબેન. ત્યારે ગુલાબબેને ખૂબ આત્મવિશ્વાસ સાથે કીધું કે મને કોઈ તકલીફ નથી, હું કોઈ દવા લેતી નથી. એટલે મૃત્યુ પહેલા જીવંત હોય. અંગદાન 2 પ્રકારના હોય છે. આપણે જીવતા હોય ત્યારે પણ કિડની અને કદાચ લીવરનો થોડો ભાગ પણ
આપણે દાન કરી શકીએ છીએ, પરંતુ મૃત્યુ બાદ જે અંગદાનો થાય છે, તો આજે દિલીપ દાદા વિશે કોઈને ખબર છે? આજે એમનું સરસ મસ્ત મજાનું તંદુરસ્ત શરીર છે, તો હું આપ સૌને કદાચ વાત કરી હોય તો મને ખબર નથી, પરંતુ હું ને ખોડીદાસભાઈ ને બધા જ એ વાતના સાક્ષી છીએ કે 2020માં ને દાદા 2020માં આજે લગભગ 5 વર્ષથી ઉપર થઈ ગયા છે. એમને પોતાને પણ લીવરનું દાન મળી અને આપણી સમક્ષ આટલા તંદુરસ્ત વ્યક્તિ બેઠા છે, જેમને કોઈ તકલીફ નથી, ત્યારે એમને પણ જ્યારે લીવર ડોનેટ કર્યું એને પણ આજે આપણે શત વંદન કરીએ છીએ. એટલે મારો કહેવાનો માત્ર હેતુ એ હતો કે અંગદાન વિશે જે સમાજમાં ગેરમાન્યતા છે કે ભાઈ અંગદાન કરવાથી મુશ્કેલી પડશે, શરીર અસ્વસ્થ થઈ જાય છે, અપવિત્ર થઈ જાય છે, પરંતુ એવું કાંઈ જ નથી. અનુસૂચિત જાતિના લોકોએ અંગદાન કર્યું એવી વાત કરી. તેની સાથે સાથે જે સમાજમાં એવું કહેવાય છે કે આપણું શરીર તો જેવું આવ્યું એવું જ જવું જોઈએ, એ લઘુમતી સમાજ દ્વારા પણ હમણાં એક ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો અને એમના સમાજમાં પણ અંગદાનો થાય છે. ત્યારે આપણે બધા લોકોએ પણ આ ઈશ્વરી કાર્ય છે એમાં આપણે પાછું ના પડવું જોઈએ, કારણ કે આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને એનો માનવતામય ભાવ સમજાવવામાં આવશે, યુવાનોને અંગદાનની સમજ આપવામાં આવશે, તો આ સમાજમાં એક જાગૃતિ ચોક્કસ ફેલાશે, કારણ કે આ કાયદેસર છે અને આ ગૌરવ પણ પૂર્ણ પ્રક્રિયા છે. થોડી વાત મારે આપણે એ કરવી છે કે દિલીપ દાદાએ આ અંગદાનની જે મુહિમ ચલાવી એનું પરિણામ વિશે હું થોડીક વાત કરીશ. તો 2019 થી કુલ 721 બ્રેન ડેથ દાતામાંથી કુલ 2246 અંગોની પ્રાપ્તિ થઈ છે. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. અને જેમ દાદાએ વાત કરી એમ કે કોને કોને સરકાર પણ આમાં સહાય કરે છે. PMJY કાર્ડ છે, ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે, PM ફંડ છે, CM ફંડ છે, એમાંથી પણ આપણને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. અને આ જાગૃતિના પરિણામે આજે ગુજરાતમાં 33 ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પિટલોને માન્યતા મળેલ છે અને 114 હોસ્પિટલોને રિટ્રાઈવર હોસ્પિટલ તરીકેની માન્યતા મળેલ છે. અને સમાજમાં અંગદાનની પ્રવૃત્તિ વધુ ને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ઋણ સ્વીકારના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. અને જે સિદ્ધિઓ ગુજરાતને મળી છે, તો ડિજિટલ ગવર્નન્સ અને પ્રધાનમંત્રી, દેશના વડાપ્રધાન પ્રધાનમંત્રી સાહેબનો આ અંગદાનનો જે કાર્યક્રમ છે એમાં અંગોની ફાળવણી માટે જે પારદર્શિતા ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું છે એમાં પણ ગુજરાતને એવોર્ડ મળ્યો છે. એક્સેલન્ટ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પણ ગુજરાત સરકારને આપણા માનનીય વડાપ્રધાનનો એવોર્ડ મળ્યો છે. તેની સાથે સાથે અંગદાનના જે કન્વીનર છે ડોક્ટર પ્રાંજલભાઈ મોદીને પણ બેસ્ટ એક્ઝેમ્પલરી એવોર્ડ મળ્યો છે. ત્યારે હું સૌને વિનંતી કરું છું કે આ એક ઈશ્વરી કાર્ય છે. જીવન મૃત્યુ તો ભગવાને નિશ્ચિત કરેલું છે, પરંતુ મૃત્યુ બાદ પણ જીવન આપણે જીવિત રહેવું એ આપણા હાથમાં છે. એટલે આપણે પણ અંગદાનની પ્રવૃત્તિને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ, કારણ કે જીવન કરતાં મોટું કોઈ દાન નથી અને મૃત્યુ કરતાં મોટું કોઈ પુનર્જન્મ નથી. અને અંતમાં હું વધારે સમય નહીં લઈશ, પણ હું આપ સૌને એટલું જ કહીશ, હર ઘર સ્વદેશી. તમારે કહેવાનું છે ઘર ઘર સ્વદેશી. શું કહેવાનું છે? હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી. અને છેલ્લે રાજા રણજીતદેવનો એક શ્લોક કરી અને હું મારી વાણીને વિરામ આપીશ. ન તો અહમ કામય રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામય દુઃખ તપ્તાનામ પ્રાણી નામ આરતી નાશનમ. એટલે એનો ભાવાર્થ છે કે હું રાજ્ય, સ્વર્ગ કે પુનર્જન્મની હું અપેક્ષા નથી રાખો, પરંતુ મનુષ્ય નહીં પરંતુ પ્રાણી માત્રના દુઃખ દૂર થાય એવી હું અપેક્ષા રાખું છું. ત્યારે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણુ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભગવે. સ્વામિનારાયણ જય.
ભારત માતા કી જય. શિક્ષણ, સેવા અને સંસ્કારની આ તપોભૂમિ ઉપર માત્ર સ્વદેશોત્સવ નહીં પરંતુ એક ખૂબ જ સરસ મજાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ કહી શકાય. એમાં સ્વદેશોત્સવ, તેની સાથે સાથે સરની કામગીરીમાં જે સારસ્વતોએ શ્રેષ્ઠ કામગીરી કરી છે એનો સન્માન, અન્ય સમાજ અને ખાસ કરીને અનુસૂચિત જાતિમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનું સન્માન અને અંગદાન એ મહાદાન એ વિશે જનજાગૃતિ માટેનો આ ત્રિવેણી કાર્યક્રમ હતો. લોકોનો ખૂબ સરસ પ્રતિભાવ રહ્યો. ખાસ તો જે અંગદાન જાગૃતિના આ ગુજરાતના પ્રણેતા છે આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદા, એની પ્રેરક ઉપસ્થિતિ રહી. અને સ્વદેશોત્સવ ખાસ તો તાલુકા પંચાયત બરવાડાને હું ખૂબ અભિનંદન આપું છું કે માત્ર 2 જ દિવસનું મારે પરમ દિવસે વાત થઈ કે સાહેબ આવો એક કાર્યક્રમ રાખવો છે, ત્યારે 2 દિવસમાં આટલો સુંદર કાર્યક્રમ કરવા બદલ સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. અને એક વિશેષ પ્રયાસ રૂપે સ્વદેશોત્સવ એટલે સ્વદેશી, સ્વાભિમાન અને સ્વાવલંબન, આ ત્રણેયની સાથે એ લોકો એક સ્પેશિયલ સ્વદેશીની કીટ બનાવી અને બધા જ લોકોને વિતરણ કરી અને એક પ્રેક્ટિકલ કહી શકાય સંદેશો આપ્યો. એ બદલ પણ હું ખૂબ આભાર માનું છું.